અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથજી મંદિરની 149મી રથયાત્રા પૂર્વે જ્યેષ્ઠ સુદ પૂનમના પાવન અવસરે પરંપરાગત જળયાત્રા ભવ્ય રીતે નીકળી હતી. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જળયાત્રાને પગલે સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જળયાત્રાના નિજ મંદિરેથી પ્રસ્થાન કરી સાબરમતી નદીએ ભૂદરના તટે પહોંચી હતી, જ્યાં વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પિત્તળના 108 કળશમાં નદીનું પવિત્ર નીર ભરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. 108 કળશથી જળાભિષેક અને ગજવેશ દર્શન બાદ ભગવાન 15 દિવસ મોસાળ સરસપુર જશે. જળયાત્રાના દિવસે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે 108 કળશમાં પવિત્ર જળ ભરવામાં આવે છે. ત્યારબાદ આ જળથી મંદિરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો ભવ્ય જષ્ટાભિષેક કરવામાં આવે છે. નદી કિનારેથી પવિત્ર જળ લાવવા માટે હાથી, ઘોડા, પાલખી અને બેન્ડવાજા સાથે એક ભવ્ય શોભાયાત્રા નીકળે છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ જોડાય છે.